નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 મેનર્સ મેટરના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને એક સૂચના આપેલી છે, મેચ એ વિથ બી. એટલે કે અહીંયા આપણને જે બોક્સ આપેલું છે એ બોક્સમાં એમાં કેટલાક શબ્દો આપેલા છે અને એને અનુરૂપ જે આપણે અગાઉ જે સ્ટોરી ભણ્યા એ સ્ટોરીને અનુરૂપ અહીંયા આપણને વાક્યો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એને આપણે વિભાગ બીની સાથે આપણે જોડીશું. સૌથી પહેલો શબ્દ છે સ્કોલર. તો એને આપણે અહીંયા ઉદાહરણ રૂપે જોડેલો છે જે અહીંયા આવશે જી. એ પર્સન હુ સ્ટડીડ એ લોટ. તો અહીંયા આપણને જી જે ઓપ્શન છે એ અહીંયા આપવામાં આવેલો છે. ત્યાર પછી બીજો ઓપ્શન છે બોટમેન. તો એને અનુરૂપ જે બીમાં જે ઓપ્શન આપેલો છે એ છે એ પર્સન હુ રોઝ એ બોટ. તો એનો અહીંયા જે ઓપ્શન છે એ અહીંયા આપણે લખીશું. ત્યાર પછી ત્રીજો શબ્દ આપેલો છે રો. તો એને અનુરૂપ જે શબ્દ છે એ અહીંયા વિભાગ બીમાં છે ઈ મૂવ એ બોટ યુઝિંગ ઓર્સ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં એનો જે વિકલ્પ છે ઈ એ અહીંયા આપણે મૂકીશું. ત્યાર પછી ચોથો શબ્દ છે શોર. તો એને અનુરૂપ જે અહીંયા શબ્દ આપેલો છે એ છે એફ ધ લેન્ડ નિયર વોટર. તો અહીંયા આપણે સાચો ઓપ્શન લખીશું એફ. ત્યાર પછી પાંચમો શબ્દ આપેલો છે સ્ટોર્મ એટલે કે વાવાઝોડું. તો એને અનુરૂપ જે શબ્દ આપેલો છે એ છે અહીંયા સી સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેન. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકીશું સી. છઠ્ઠા નંબર પર છે ગ્રેટફુલ. તો વિભાગ બીમાં એને અનુરૂપ જે શબ્દ આપેલો છે એ છે અહીંયા ડી થેન્કફુલ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકીશું ડી. સાતમા નંબર પર છે ઇમ્પોર્ટન્ટ. તો એને અનુરૂપ જે ઓપ્શન આવે છે એ આવશે બી સમથિંગ ધેટ મેટર્સ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકીશું બી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જોડકા જોડવાના હતા, જે અહીંયા આપણે એનો જે રાઈટ આન્સર હતો એ અહીંયા આપણે ખાલી જગ્યામાં લખેલો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. એટલે કે અહીંયા આપણને એક્ઝામ્પલમાં એક વર્ડ આપેલો છે બિગેન એટલે કે શરૂ કરવું. તો એનો જે છેલ્લો આલ્ફાબેટ છે એના આધારે અહીંયા શબ્દ બનાવ્યો છે નાવ. ત્યાર પછી ડબલ્યુ ઉપરથી બનાવેલો છે વ્હાઇટ અને ઈ ઉપરથી બનાવેલો છે એલિફન્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે શબ્દ આપેલા છે એ શબ્દોના છેલ્લા આલ્ફાબેટના આધારે આપણે અલગ અલગ શબ્દો બનાવવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૌથી પહેલો શબ્દ આપેલો છે હન્ટર એટલે કે શિકારી. તો અહીંયા છેલ્લો જે આલ્ફાબેટ આવશે એ આવશે આર. તો એના પરથી આપણે શબ્દ બનાવીએ રેડ. ત્યાર પછી ડી ઉપરથી બનશે ડોગ. ત્યાર પછી જી ઉપરથી બનશે ગોટ. બીજા નંબરનો શબ્દ છે એસ્કેપ. તો એમાં જે છેલ્લો આલ્ફાબેટ છે એ ઈ છે. તો એના ઉપરથી આપણે બનાવીશું એગ. ત્યાર પછી જી ઉપરથી બનશે ગોરીલા અને એ ઉપરથી બનશે આમંડ. ત્રીજો શબ્દ છે કેચ. તો છેલ્લો આલ્ફાબેટ છે એચ. તો એના ઉપરથી બનશે હોર્સ. ત્યાર પછી ઈ ઉપરથી બનશે એમ્ટી અને વાય ઉપરથી બનશે યલો. ચોથો શબ્દ છે કન્ટિન્યુડ. તો અહીંયા છેલ્લો આલ્ફાબેટ જે છે એ ડી છે. તો એના ઉપરથી બનાવીશું
ડૉક્ટર, ડૉક્ટરમાં છેલ્લો આલ્ફાબેટ છે આર, તો એના ઉપરથી આપણે બનાવીશું રેબિટ, અને રેબિટમાં છેલ્લો જે આલ્ફાબેટ છે ટી, એના ઉપરથી આપણે બનાવીશું ટાઈગર. છેલ્લો જે શબ્દ આપેલો છે એલિવેટર, તો એમાં છેલ્લો આલ્ફાબેટ છે આર, તો એના ઉપરથી બનાવીશું રેટ. ટી ઉપરથી બનશે ટીચર, અને આર ઉપરથી બનશે રોઝ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં આપણને એક શબ્દ આપેલો હતો, એના છેલ્લા આલ્ફાબેટ ઉપરથી આપણે 3 શબ્દો બનાવવાના હતા, જે આપણે અહીંયા બનાવેલા છે. મિત્રો, આ શબ્દો મેં મારી રીતે બનાવેલા છે. તમે પણ તમારી નોટબુકમાં આવા જ બીજા શબ્દો બનાવવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને અહીંયા આપણને બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરવાની છે. તો આપણે સૌથી પહેલી ખાલી જગ્યા જોઈએ, ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર. તો અગાઉ જે આપણે જે સ્ટોરી ભણ્યા છીએ એના આધારે જ આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. તો એમાં પહેલો શબ્દ આવશે સ્કોલર. બીજી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ટુક હિમ એક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે બોટમેન. ત્રીજી ખાલી જગ્યા છે એ સ્ટ્રોંગ ખાલી જગ્યા મેડ ધ બોટ શેક. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે સ્ટોર્મ, એટલે કે વાવાઝોડું. ચોથી ખાલી જગ્યા છે ધ બોટમેન આસ્કડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં મૂકીશું આપણે સ્વિમ. અને પાંચમી ખાલી જગ્યા છે ધ બોટમેન બિગેન ટુ ખાલી જગ્યા ધ બોટ. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે મૂકીશું રો. તો મિત્રો, અહીંયા આપણને જે બ્રેકેટમાં શબ્દો જે આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરી છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીમાં આપણને એક સૂચના આપેલી છે, લેટ્સ પ્લે રેડ લાઇટ એન્ડ ગ્રીન લાઇટ. તો અહીંયા આપણે રેડ લાઇટ અને ગ્રીન લાઇટ નામની રમત રમવાની છે. તો સૂચના આપણે પહેલાં વાંચીશું અને ત્યાર પછી એ પ્રમાણે આપણે આ એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરીશું. શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે. તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય, અને જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે. તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય. જે વિદ્યાર્થીઓ ઊભા રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રેડ લાઇટ અને ગ્રીન લાઇટમાં તમારા જે શિક્ષક છે એ પ્રાણીઓના, વસ્તુના કે પછી વ્યક્તિના શબ્દો બોલશે ત્યારે તમારે ઊભા રહેવાનું છે. જો તમે ઊભા નહીં રહો તો તમે આઉટ ગણાશો. પણ જ્યારે તમારા શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે તમારે ચાલવાનું છે, અને જો એ વખતે જો તમે ઊભા રહેશો તો તમે આઉટ જાહેર થશો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, શિક્ષક કેવા પ્રકારના શબ્દો બોલશે. તો પહેલો છે શાર્પનર, એ પેન, એ બુક, એ વિન્ડો, એ પેન્સિલ, એ લાયન, ઇરેઝર્સ, બોયઝ, ગર્લ્સ, ફ્રેન્ડ્સ વગેરે જેવા શબ્દો બોલી અચાનક સિંગ બોલશે, જે ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. તો આ પ્રમાણેના શબ્દો તમારા જે શિક્ષક છે એ ક્લાસરૂમમાં બોલશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ક્રિયા દર્શાવતા જે શબ્દો છે એના બદલે સ્થાન કે પછી સમયને નિર્દેશ કરતા શબ્દો પણ બોલી શકાય. તો આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી તમને તમારા જે શિક્ષક છે એ તમારા વર્ગખંડમાં કરાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વોકેબ્યુલરી વિભાગમાં જે એક્ટિવિટી કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.